નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું અમારી યુટ્યુબ ચેનલ ક્રિએટિવ ગુજરાતી ઉપર। તો સજ્જનો, માર્કેટ આજે ગેપ ડાઉન ખુલ્યું હતું। નિફ્ટી ઇન્ડેક્સ 150 પોઈન્ટ ઘટીને 24,176 બંધ આવ્યો છે। આજે નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં 1.20% તેજી રહી છે। નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સ 3.10% ડાઉન ગયો છે આજે। તો નિફ્ટી બેંક ઇન્ડેક્સ 1.30% ડાઉન ગયો છે, જેમાં પીએસયુ પ્રાઇવેટ બંને બેંકની ગણતરી થતી હોય છે। સ્ટોકમાં આજે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ 16.5% પ્લસમાં રહી 274 રૂપિયા બંધ આવ્યો છે। જૈન રિસોર્સ રિસાયકલિંગ 13.5% પ્લસમાં રહી 571 રૂપિયા બંધ આવ્યો છે। આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા લિમિટેડ જેવો દિગ્ગજ સ્ટોક 0.7% ડાઉન ગયો છે। ગોલ્ડ ETF સામાન્ય ઘટાડે બંધ આવ્યા છે, તો સિલ્વર ETFમાં સામાન્ય સુધારો રહ્યો છે। આજે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ $100 ટ્રેડ કરી રહ્યો છે। સજ્જનો, અહીંયા કંપની તથા ફંડામેન્ટલના વીતેલા ઇતિહાસની ચર્ચા માત્ર અભ્યાસના હેતુથી કરીએ છીએ, જ્યારે ખરીદ વેચાણની ભલામણ નહીં સમજવા આપ સૌને એક વિનંતી કરું છું। આજની ચર્ચાની પહેલી કંપની છે BSE લિમિટેડ, બોમ્બે સ્ટોક એક્સચેન્જ। લગાતાર નવા હાઈ બનાવતો આ સ્ટોક રિઝલ્ટ આવ્યા પછી આજે 1.5% ઘટ્યો છે। માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ ગઈકાલે આવી ગયું હતું, જેને આપણે આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 2025 ક્વાર્ટરમાં 847 કરોડ હતું, તે વધીને 1,566 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 494 કરોડથી વધી 795 કરોડ થયો છે। ગયા વર્ષે માર્ચ 25 ક્વાર્ટરમાં જે યરલી નેટ પ્રોફિટ 1,322 કરોડ હતો, તે ત્યાંથી વધી યરલી નેટ પ્રોફિટ 2,487 કરોડ થયો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 126% છે। સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 74% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 0 છે, સંપૂર્ણ કર્જમુક્ત કંપની છે। રિઝર્વ કંપની પાસે 6,591 કરોડનું છે। માર્કેટ કેપ 1,59,148 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 3,907 રૂપિયા છે। 52 વીક હાઈ 3,988 રૂપિયા બનેલો છે। પી રેશિયો 64 છે। ROCE 58% છે। ROE 44% છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો FII પાસે 19.42% હોલ્ડિંગ છે। DII પાસે 25.09% હોલ્ડિંગ છે। પબ્લિકનો હોલ્ડિંગ 55.40% છે। આ એક પ્રોફિટેબલ કંપની છે, જેણે વીતેલા 1 વર્ષમાં શેર હોલ્ડરોને 78% રિટર્ન આપ્યું છે। 3 વર્ષનો સ્ટોક પ્રાઇસ 182% છે। 5 વર્ષનો સ્ટોક પ્રાઇસ 119% છે। આ કંપનીએ રોકાણકારોને હંમેશા ખુશ રાખ્યા છે। આગળની કંપની છે કેપી એનર્જી લિમિટેડ। ખાસ કરીને પવન ઉર્જાનો બિઝનેસ કરતી આ કંપની સ્વતંત્ર રીતે પણ પ્રોજેક્ટ બનાવીને ચલાવે છે અને પ્લાન્ટ સ્થાપી સંચાલન પણ કરી આપતી આ કંપનીએ માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે, જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 401 કરોડ હતું, તે ત્યાંથી વધી 632 કરોડ થયું છે। નેટ પ્રોફિટ 46 કરોડથી વધી 79 કરોડ થયો છે। યર ટુ યર નેટ પ્રોફિટ જોઈએ તો 18 કરોડથી 44 કરોડ, ત્યાંથી 58 કરોડ, ત્યાંથી 115 કરોડ થઈ અને 181 કરોડ થયો છે। પ્રોફિટનો ગ્રાફ લગાતાર ઉપર જઈ રહ્યો છે। છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 62% છે। સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 51% છે। બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 442 કરોડ છે, સામે રિઝર્વ કંપની પાસે 490 કરોડ છે। માર્કેટ કેપ 2,739 કરોડની છે। સ્ટોક પ્રાઇસ 405 રૂપિયા છે। 52 વીક હાઈ 584 રૂપિયાનો બનેલો છે। પી રેશિયો 15 છે। ROCE 39% છે। ROE 43% છે। ડિવિડન્ડ yield 0.15% છે। ફેસ વેલ્યુ 5 રૂપિયા છે। શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ
45.44% છે. FII પાસે 0.67% હોલ્ડિંગ છે. DII પાસે 1% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 52.91% છે. કંપનીએ પ્રોફિટેબલ રિઝલ્ટ રજૂ કર્યું છે. આગળની કંપની છે સેન્કો ગોલ્ડ લિમિટેડ. આ એક જ્વેલરી કંપની છે જે સોનાના દાગીના બનાવી વેચવાના પોતાના શોરૂમ પણ ધરાવે છે. ખાસ કરીને બંગાળ સહિત પૂર્વ ભારત તેનું કાર્યક્ષેત્ર છે. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ હજુ સુધી નથી આવ્યું. ત્યાર પહેલાંના આંકડા જો સમજીએ તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 2023 કરોડ હતું તે વધી ડિસેમ્બર 25 ક્વાર્ટરમાં 3032 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 33 કરોડથી વધી 267 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 8% છે, પરંતુ TTM 247% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 21% છે. TTM 29% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2408 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 2044 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ થોડું વધારે કહેવાય. માર્કેટ કેપ 5987 કરોડની છે. આ એક સ્મોલ કેપ કંપની છે. સ્ટોક પ્રાઇસ 365 રૂપિયા છે. 52 વીક હાઈ 405 રૂપિયા બનેલો છે. પી રેશિયો 12 છે. ROCE 10.40% છે. ROE 9.83% છે. ડિવિડન્ડ yield 0.27% છે. ફેસ વેલ્યુ 5 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 66.49% છે. FII પાસે 7.60% હોલ્ડિંગ છે. DII પાસે 12.61% હોલ્ડિંગ છે અને પબ્લિકનું હોલ્ડિંગ 15.29% છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે ફર્સ્ટ સોર્સ સોલ્યુશન્સ લિમિટેડ. બિઝનેસ પ્રોસેસ મેનેજમેન્ટ ઉદ્યોગમાં આ એક અગ્રણી કંપની છે. RP સંજીવ ગોયંકા ગ્રુપની આ કંપની છે. બેન્કિંગ, નાણાકીય સેવા, સ્વાસ્થ્ય સેવા, સંચાર, મીડિયા તથા વિવિધ ઉદ્યોગોમાં ગ્રાહકોને વિશેષ સેવા આપી સમાધાન પ્રદાન કરે છે. કંપનીનું આદર્શ વાક્ય છે ડિજિટલ ફર્સ્ટ. માર્ચ 24 ક્વાર્ટરનું રિઝલ્ટ રજૂ કરી દીધું છે. જેને આંકડામાં સમજીએ તો જે સેલ્સ માર્ચ 25 ક્વાર્ટરમાં 2161 કરોડ હતું તે વધી 2583 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 161 કરોડથી વધી 205 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 14% છે. TTM 28% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 17% છે અને TTM 20% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 2922 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 3788 કરોડ છે. માર્કેટ કેપ 19381 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 274 રૂપિયા છે. 52 વીક હાઈ 404 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 26 છે. ROCE 16% છે. ROE 17.70% છે. ડિવિડન્ડ yield 2% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 53.66% છે. FII નું હોલ્ડિંગ 8.85% છે. DII પાસે 25.49% હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે 11.05% હોલ્ડિંગ છે. આ એક પ્રોફિટેબલ કંપની છે. આગળની કંપની છે નેફ્રોકેર હેલ્થ સર્વિસીસ લિમિટેડ. એક સર્જન કહે છે કે IPO સમયે લીધેલા હોલ્ડ છે. કંપની પ્રોફિટેબલ છે. 197 કરોડનું સેલ્સ વધી 260 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 20 કરોડથી વધી 32 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 72% છે. સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 36% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 261 કરોડ છે. સામે રિઝર્વ કંપની પાસે 713 કરોડ છે. માર્કેટ કેપ 5457 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 545 રૂપિયા છે. 52 વીક હાઈ 619 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 69 છે. ROCE 14% છે. ROE 13.5% છે. શેર હોલ્ડિંગ પેટર્ન જોઈએ તો પ્રમોટર હોલ્ડિંગ 63.85% છે. FII પાસે 9.94% હોલ્ડિંગ છે.
ડીઆઈઆઈનું હોલ્ડિંગ 8.67% છે. પબ્લિક પાસે 17.56% હોલ્ડિંગ છે. ફંડામેન્ટલ સારું છે. લિસ્ટિંગ પછી કંપનીએ રિટર્ન પણ આપ્યું છે. આપના પોર્ટફોલિયોમાં પ્રોફિટમાં પણ રહેશે. આગળની કંપની છે ફુજીયામા પાવર સિસ્ટમ્સ લિમિટેડ. રૂપટોપ સોલાર ઉદ્યોગ સાથે જોડાયેલી આ કંપનીનું ફંડામેન્ટલ જોઈએ તો જે સેલ્સ ડિસેમ્બર 24 ક્વાર્ટરમાં 329 કરોડ હતું તે ત્યાંથી વધી 588 કરોડ થયું છે. નેટ પ્રોફિટ 32 કરોડથી વધી 67 કરોડ થયો છે. છેલ્લા 3 વર્ષનો કમ્પાઉન્ડિંગ પ્રોફિટ ગ્રોથ 76% છે. ટીટીએમ 245% છે. સેલ્સ ગ્રોથ છે જ્યારે 3 વર્ષનો 45% છે અને ટીટીએમ 66% છે. બેલેન્સ શીટ જોઈએ તો બોરોવિંગ 730 કરોડ છે. રિઝર્વ કંપની પાસે 500 કરોડ છે. રિઝર્વની સરખામણીએ બોરોવિંગ વધારે છે આ કંપનીમાં. માર્કેટ કેપ 8,348 કરોડની છે. સ્ટોક પ્રાઇસ 272 રૂપિયા છે. 52 વીક હાઈ 313 રૂપિયાનો બનેલો છે. પી રેશિયો 43 છે. આરઓસીઈ 39% છે. આરઓઈ 49% છે. નવેમ્બર 25માં લિસ્ટેડ થયેલી આ કંપનીએ લિસ્ટિંગ પછી સારું વળતર આપ્યું છે. આપના પોર્ટફોલિયોમાં પણ પ્રોફિટમાં જશે કંપની. તો સજ્જનો, આ સાથે આજની આ ચર્ચા અહીં પૂરી કરીએ છીએ. જો આપને આજની આ ચર્ચા પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. નમસ્કાર.